ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું। આટલું જ નહીં, ભાજપના નેતા સુનિલભાઈ રાઠોડ પણ તેમની મોટી ટીમ સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। કોડીનાર વિસ્તારમાં જેઠાભાઈ સોલંકીનો મોટો પ્રભાવ માનવામાં આવે છે, ત્યારે તેમના નિર્ણયથી ભાજપના ગઢમાં ગાબડું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પક્ષ પલટો કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે। સિધાજ ગામે મળેલી આ બેઠક બાદ કોડીનાર તાલુકાના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને હવે આગામી દિવસોમાં ભાજપ આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરે છે તેના પર સૌ લોકોની મીટ મંડરાયેલી છે। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સીધા જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે।